બનાસકાંઠા જિલ્લામાં કેનાલોમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત। વાવના રાણીછા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં 15 ફૂટનું ભંગાણ પડ્યું। મધરાત્રે કેનાલમાં પડ્યું ભંગાણ, ખેતરો જળબંબાકાર થયા। 6 એકર જીરાના પાકમાં પાણી ફરી વળ્યું। વહેલી સવાર સુધી પાણી ચાલુ રહેતા ખેડૂતોના અન્ય ખેતરોમાં પણ પાણી ફરી વળવાથી દહેશત વ્યાપી। એક જ માસમાં 10 કેનાલોમાં ભંગાણ, ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। વસરામ ચૌધરી, ડીપી ન્યૂઝ, બનાસકાંઠા। રાછેડા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં અત્યારે મોટું ગાબડું પડ્યું છે। એમાં ઠાકરસિંહભાઈનું ખેતર છે। એમના ઠાકરસિંહ જે ખેડૂત છે એમની આખી જે જમીન હતી એમાં અત્યારે પાકને બધું નિષ્ફળ ગયું। એમાં ખેતરમાં પાણી ભરાઈ ગયું, આખી એમની સિઝન ફેલ થઈ અને એમણે પોતાની જાતે અહીંયા આવી તમે નિરીક્ષણ કરો તો જાતે સિમેન્ટ 3 થી 4 વખત વાપર્યો। બાકી ઉપરના અધિકારી કોઈ રાત્રે તો વાત જ છોડો, દિવસે પણ પેટ્રોલિંગમાં કોઈ આવતા નથી, એની દેખભાળ લેતા નથી। આ એમની બેદરકારી નથી, સફાઈનું એ પહેલાં કામ કોઈ થયું। બાકી ડબલ કૂવા હતા તો એ કૂવાની સફાઈ કોઈ કરી નથી। અને રાત્રે તો ઠીક, પણ દિવસે જો કેનાલ ઉપર અધિકારીઓ થોડા ઘણું પેટ્રોલિંગ એવું રાખે ને તો આ તકલીફ કોઈ ખેડૂતોને પડે નહીં। અત્યારે અમુકને તો પાણી પહોંચ્યું જ નહીં રાછેડા સુધી, અહીંયા પહોંચ્યું છે તો અમને ખડકા બાકી છે। એટલે વર્ષે ને વર્ષે આવું રહેશે ને આ સાલ પણ આ નિર્ણય થયો અને આ ભોગવવાનો અત્યારે ખેડૂતોને આવે છે અને ભૂલ આ અધિકારીઓની છે। જે રાછેડા કેનાલ ડુપ્લિકેટ છે, કોન્ટ્રાક્ટરોની બેદરકારીને કારણે આ કૂવા સાફ થયેલા નથી। એના લીધે કચરો ભરાઈ ગયો છે ને આ કચરો તો ભરાય, કોઈ વધો નહીં, સાફ કરી નાખે, પણ આ બેદરકારીના કારણે આ જુઓ સિમેન્ટ તો વાપર્યો નથી। કેનાલના કૂવાના હરિયા દેખાય છે। આ 50-50 વર્ષના બિલ્ડિંગો ઊભા છે ને 12 મહિનાના કામ ઉપર અત્યારે હરિયા દેખાય છે ને કેનાલ તૂટી ગઈ છે ને ઠાકરભાઈના ખેતરમાં આખું ખેતર ભરાઈ ગયું છે। તો ખેતરનું નુકસાન અત્યારે ભોગવી રહ્યા છે। એટલે થોડીક સરકારશ્રીને વિનંતી કે આ કેનાલ ઝડપી કે રિપેરિંગ થાય ને રાછેડાના છેવાડાના ખેડૂતોને પાણી પૂરતું મળે એ માટે થોડો પ્રયત્ન કરે।